નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય ભીમ. મારી અને આપની યુટ્યુબ ચેનલ ડોક્ટર બી.આર. આંબેડકર એજ્યુસ્ટડી ફ્રીમાં તમામનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તમારી સમક્ષ ખૂબ જ સરસ મજાનો વિડીયો રજૂ કરવા જઈ રહ્યો છું, જેને તમારે છેલ્લે સુધી જોવાનું ચૂકવાનું નથી, બરોબર છે. અને આજે તારીખ થઈ છે 1/1/2024 ને આજે શૂટ કરી રહ્યો છું વિડીયો તમારા માટે સ્પેશિયલ, બરોબર છે. અગાઉ મેં વિડીયો રજૂ કરી દીધા છે સરવાળા બાદબાકી. હવે આપણે રજૂ કરવા જઈએ છીએ ગુણાકાર. તો છેલ્લે સુધી તમારે જોવાનું ચૂકવાનું નથી. મોટા હોય કે નાના હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તેને ગણિતનો પાયો કહેવામાં આવે છે. એવું સરવાળા બાદબાકી ગુણાકાર ને ભાગાકાર તો શીખવા પડે છે. દરેક એવી નાની નાની તમારે રોજબરોજની કામ હોય તો તમારે સરવાળા બાદબાકી ગુણાકાર ને ભાગાકારની જરૂર પડે છે. જો તમે આ વિડીયો તમે જોશો તો તમને ગુણાકાર આવડી જશે અને સરવાળા બાદબાકી અગાઉ પણ તમને શીખડાવી દીધા છે. જો તમારે જોવા તો મારી પ્લેલિસ્ટ ની અંદર છે, જે તમે જોઈ શકો છો. એમાં છે સરવાળાનું પ્લેલિસ્ટ અલગ બનાવ્યું છે, બાદબાકીનું બનાવ્યું છે, અને આપણે આમાં વાત કરવાની છે ગુણાકારની. ગુણાકારમાં મૂળ આપણે 3 રીતના વાત કરવાની છે. સૌપ્રથમ આપણે વાત કરવાની છે સાદા ગુણાકારની, બરોબર છે. સાદા ગુણાકાર કેવી રીતના કરવાના એ સમજાવીશ. ત્યાર પછી તમને સમજાવીશ કે દશકા વાળા, બરાબર છે, દશકા વાળા ગુણાકાર. ત્યાર પછી તમને સમજાવીશ દશાંશ વાળા, એટલે આપણે કે પોઈન્ટ વાળા સમજાય છે. ત્યાર પછી અપૂર્ણાંકના ગુણાકાર તમને સમજાવવાનો છું. તો છેલ્લા સુધી તમારે જોવાનું ચૂકવાનું નથી અને તમારા મિત્રોને પણ શેર કરી દેવાનો છે. અને મારી આ યુટ્યુબ ચેનલ ગમતી હોય કઈ કે ડોક્ટર બી.આર. આંબેડકર એજ્યુકેશન ફ્રી, બરાબર છે, ભાઈ વાઘેલા કિશન કુમાર સિંહ, બરાબર છે. જો તમે ગમે તો ચેનલને હાલ જ જરી સબસ્ક્રાઇબ કરી રાખો અને બાજુના બેલના આઇકનને ટચ કરી રાખો, જેથી મારા આવા અવનવા વિડીયો તમને મળતા રહે. તો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ગુણાકાર. ગુણાકાર આ આપણો ટાઇટલ છે, બરાબર છે. એની અંદર આપણે સૌ પ્રથમ જોવાના છીએ સાદા ગુણાકાર, બરાબર છે. બીજાની વાત કરવા જઈ રહ્યા છીએ દશકા વાળા ગુણાકાર. ત્યાર પછી આપણે ત્રીજા નંબરની વાત કરી રહ્યા છીએ દશાંશ વાળા ગુણાકાર. વિદ્યાર્થી મિત્રો, આપણે આની વાત કરવાના છીએ. સૌ પ્રથમ આપણે સાદા ગુણાકારની વાત કરવાના છીએ, ત્યાર પછી દશકા વાળા ગુણાકારની વાત કરવાના છીએ, ત્યાર પછી આપણે વાત કરવાની છે દશાંશ વાળા ગુણાકારની, ત્યાર પછી અપૂર્ણાંકના ગુણાકારની, બરોબર છે. આ 4 વસ્તુની આપણે વાત કરવાના. વિદ્યાર્થી મિત્રો, સાદા ગુણાકારની વાત કરીએ તો તમે પ્રાથમિકમાં તમને ઘડિયા આવડતા હોય તો તેને સાદા ગુણાકાર ઝડપથી આવડી જાય છે, બરાબર છે. તો તમારા વિદ્યાર્થી મિત્રો તમારે ઘડિયા શીખવાના છે. 1 થી 10 સુધી તો પાકા ફરજિયાત આવડવા જોઈએ. પછી 11 થી 20 પણ આવડવા જોઈએ. કદાચ 11 થી 20 નો આવડતો કાંઈ વાંધો નહીં, પાકા કરી લેવાના છે. બાકી એકું તો તમને આવડવા જ જોઈએ, બરોબર છે. તો જ તમને ગણિત આવડશે, નકા આવડશે નહીં. સૌપ્રથમ સાદા ગુણાકારની વાત કરીએ. બીજા નંબરનો છે 8 ગુણ્યા 2. રમત કરશો તમે આની, બરાબર છે. તમને એકવાર એકું આવડી જશે તો છેલ્લા સુધી જોવાનું છે, જેથી તમને કઈ વાંધો આવે નહીં. હવે આને આપણે સાદા દાખલા ની વાત કરીએ છીએ, બરોબર છે. બહુ વિડીયો આપણે લંબાવવાનો નથી, તમને ઝડપથી સમજાય એવી રીતના તમને સમજાવી દેવાનું છે. જો આ તમને એકું આવડતા હશે તો તમને સરળતાથી આવડી જશે. 1 3 3 કે 3 1 3 એટલે આપણો આવશે જવાબ 3. 8 1 8 8 2 16, 2 2 2 4 2 3 6 2 4 2 5 10 2 6 12 2 7 14 2 8 16 આવી ગયો. હવે આવી રીતના 7 તો ઘડી આવડતો હશે તો 7 1 7 7 2 14 7 21.
અથવા આને પણ કરે 3 1 3 3 2 6 3 3 9 3 4 12 13 15 3 6 18 3 7 21 આવે છે ને સરળ મસ્ત મજાના. તમારા નાના ભાઈ બહેન ને પણ તમારે શીખડાવવાના છે આ જોઈને. હવે આ એક જ અંક વાળી હતી. હવે આપણે 2 અંક વાળી વાત કરીએ. 5 1 5 5 1 5 બરાબર. આ તમને 11 આવડતા હોય તો તમને આવડી જાય. હવે આની વાત કરીએ. હવે દાખલા તરીકે આ 0 છે એટલે અહીંયા સૌપ્રથમ આ મૂકવાનું છે મીંડું. હવે આપણે 3 નો ઘડિયો બોલવાનો છે અથવા 9 નો ઘડિયો બોલો, કોઈ પણ તમે બોલી શકો છો. બને ત્યાં સુધી મોટો બોલવાનો, ઝડપથી જવાબ આવી જાય. 9 9 9 9 9 27 બરાબર છે. આવી રીતના તમારે કરવાનું છે. કાં તો 3 1 3 2 6 3 9 3 4 5 3 15 3 6 18 3 7 21 3 8 24 3 9 27 આવી રીતના તમારો જવાબ આવે છે. ત્યાર પછી આ એક છે, અહીંયા 0 મૂકવાનો. જેટલા સંખ્યા વધતા જાય એ તમને આગળ શીખવાડવાનો છું. 1 8 8 1 1 1 1 8 અહીંયા હંમેશા પ્લસ ની નિશાની આવશે. ગુણાકાર કરીને પછી વત્તા 8 ના 8 9 ના 9 અને 1 ના 1. આવી રીતના સાદા ગુણાકાર તમારે કરવાના છે. અને હવે તમને આપવા જઈ રહ્યો છું બીજા દાખલા. કેવા લાગે છે વિદ્યાર્થી મિત્રો? મજા આવે છે ને? તો છેલ્લે સુધી તમારે ટકી રહેવાનું છે, જેથી તમને આજને આજ ગુણાકાર આવડી જાય. બીજા તમારે વિડીયો જોવાની જરાય જરૂર પડશે નહીં. હવે તમને હોમવર્કમાં તમને આપું છું જે તમારે ગણવાના છે. હાલા વિદ્યાર્થી મિત્રો, તમને સાદા ગુણાકાર તમને શીખડાવી દીધા છે, જે બરાબર છે. તમારે આ 3 નો જવાબ તમારે ઘરે લખવાનો છે, અથવા ઘરે લખાય ન હોય તો તમે મારી કમેન્ટ બોક્સમાં તમારે વ્યવસ્થિત જવાબ આપવાનો છે. સમજણ પડે છે ને? બસ આવી જ રીતના તમારે કરવાનું છે. આપણે વાત કરી દીધી સાદા ગુણાકારની, બરાબર છે. સાદા ગુણાકાર આપણે કમ્પ્લીટ કરી નાખ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સાદા ગુણાકારની વાત કરી દીધી છે. હવે આપણે જોવાની છે દશકા વાળા ગુણાકાર. આ જે તમારી રકમ લખી છે એ દશકા વાળા ગુણાકાર ગણવાના છે. રકમ એટલા માટે મેં આપી દીધી, કદાચ લાંબો વિડીયો થાય એના માટે શોર્ટ થઈ જાય, બરાબર છે. તો આપણે ફટાફટ આને ગણી લઈશું. દશકા વાળા પછી આપણે દશાંશ વાળાની વાત કરીને અપૂર્ણાંક ગુણાકારની વાત કરવાની છીએ. છાયો છાયો 36 બરાબર. 6 6 36 થાય. પછી 6 4 24 આવી રીતના જવાબ આવશે? નો આવે વિદ્યાર્થી મિત્રો, આવી રીતના થોડા જવાબ આવે. એ જ તમને શીખડાવવાનું છે, જે તમારે ખરેખર શીખવાનું છે અને ભવિષ્યમાં તમારે આ ઉપયોગી લાગવાના છે. 6 6 36 નો છગડો, વિદ્યા પડી 3 બરાબર છે. 6 4 24 24 25 26 નો 27 બરાબર છે. એટલે અહીંયા આપણે મૂકવાનો છે જવાબ 27. આ આપણો સાચો જવાબ છે, બરાબર છે. આવી જ રીતના આપણે બધા દાખલાની વાત કરવાની છીએ. ત્યાર પછી આની વાત કરી દઈએ 8 અને 7. આપણે 8 ઘડિયાળથી વાત કરીએ. 8 તો તમને ઘડિયો આવડો જ છે. 8 1 8 8 2 16 8 2 8 6 32 8 5 40 8 6 48 8 7 56 56 નો છગડો, વિદ્યા પડી 5 સત્ય સત્ય 49 49 50 51 52 53 ને 54 બરાબર. તમારો જવાબ આવી ગયો છે, બરાબર. ત્યાર પછી હવે આની વાત કરીએ. હવે કેવું તમને અગાઉ શીખવાડ્યા એવી રીતના જેટલા પાછળ હોય એટલા મીંડા આપણે મૂકવાના અને છે. આપણે જે છેલ્લી સંખ્યા અહીંથી નામ શરૂઆત કરવાની છે. આની શરૂઆત અહીંથી નામ કરવાની. આ નામ લેવાનું, પછી આ નામ લેવાનું, પછી આ નામ લેવાનું, પછી આ નામ, બરાબર છે. આવી રીતના 4 1 4 4 2 8 8 1 8 8 2 16. હવે 6 નો ઘડિયો બોલવાનો. હવે અહીંથી શરૂઆત કરી દેવાની. એટલે આની શરૂઆત આમ આમ લેતું જાવ, પછી બીજું હોય તો એને આમ 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 લેતું જાવ. હવે આને લેવાનું. 6 4 24 વિદ્યા પડી 2 8 1 8 8 2 16 8 2 8 4 32 8 5 40 8 6 48 48 49 ને 50.
આ વધી 1 મૂકવાની, આ 2, એટલે આપણો જવાબ આવશે 2184. વિદ્યાર્થી મિત્રો આની વાત કરીએ, 8 ને આવી રીતના ગણવાના છે. 8 × 8 = 8 × 3 = 24. 24 નો ચોકડો વિદ્યા પડી ગઈ. આ 0 એટલે અહીંયા 7 છે એટલે અહીંયા 0 મૂકવાના છે. 9 8 72, 72 ને 2 74. રેડી? હવે 7 ને 7 3 7 1 7 7 2 7 3 21, 21 નો એકડો વિદ્યા પડી ગઈ. 9 9 2 18 3 9 45 9 6 54 9 7 63 63 64 ને 65. આ મૂકી દેવાના છે આપણે 65. 1 ના 1 મૂકી દેવાના. 4 ને 4 8, 8 ને 1 9, 6 ને 4 10, 10 ની 0 વિદ્યા પડી 1 અને આ મૂકી દેવાના 8. આપણો જવાબ આવી ગયો છે 80 કમ્પ્લીટ. હવે આની વાત કરી દઈએ. આ 2 નો 1 0 આ મૂકી દેવાનો. 3 3 3 2 6 6 6 2 12. હવે આનો વારો લઈ લો. 3 3 3 2 6 6 6 2 12. આનો જવાબ આવશે 6 6 7 ને 8 2 ને 3 અને 1. આપણો જવાબ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. 2 ને 0 સાથે આ 0 એટલે આ 0 મૂકી દેવાના છે. 2 નો કાંઈ થાય નહીં, ગુણાકાર છે જ નહીં, એટલે આપણે શરૂઆત આની કરીએ. 0 સાથે ગુણાકાર હોય જ નહીં કોઈ દર, એટલે 3 1 3 3 2 6. હવે આને 0 સાથે કરો તો કાંઈ થાય ન થાય. આને 3 1 3, 0 ના 0, 3 ના 3, 6 ના 6. આપણો જવાબ આવી ગયો છે 630. જે લોકોને મીંડામાં વાંધો પડે ને તેને સમજી લેજો વ્યવસ્થિત. હજી બીજો જે ઉપર મીંડો હોય તો એ જ થાય ને, નીચે મીંડો હશે તો એવી જ રીતના થશે. આ મીંડોનું એક આ મીંડો મૂકી દેવાનું. 1 3 3 1 2 2. હવે 0 કરી તો કઈ થાય એની સાથે, આની સાથે કરી તો કઈ થાય, એટલે આનો જવાબ શું આવશે 0 3 2. આ રીતના હોય છે ગુણાકાર, જેને આપણે દસકાવાળા ગુણાકાર કહીએ છીએ. અને શૂન્યવાળા પણ સાથે સાથે લઈ લીધા છે, એટલે બંનેમાં તમારે તકલીફ પડવી જોઈએ હવે નહીં. હવે તમને બીજા સરસ મજાના આપી દઉં છું હોમવર્કમાં, જે તમારે કમેન્ટ બોક્સની અંદર લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરતા જ રહો ફટાફટ જઈને, જેથી બીજા આવનારા વિદ્યાર્થીને પણ લાભ મળે. ફક્ત પોતાનું ન વિચારતા બીજાને પણ શીખડાવજો, બરાબર છે? વિદ્યા છે ને, વિદ્યા લક્ષ્મી છે. જેમ વેચો એમ ઘટે, અને વિદ્યા જેમ વેચો ને એમ વધે. એટલે તમારે વિદ્યાને છે ને વ્યવસ્થિત જે વ્યક્તિ શીખવા માંગતા હોય એને જ મોકલવાની, બીજાને મોકલવાની જરાય જરૂર નથી. અને આપણા વિડીયોને સબસ્ક્રાઇબ એવા લોકો કરે જેને જરૂરિયાત છે, ન જરૂરિયાત ને જરાય સબસ્ક્રાઇબ કરવાની જરૂર નથી. કોઈ માટે ફરજિયાત છે ને સબસ્ક્રાઇબ કરો, બરાબર છે? ન કરું તો કાંઈ જ વાંધો નથી મને અને તમને, બરાબર? ટેન્શન લેવાની જરાય જરૂર નથી. હવે તમને દાખલો આપી દઉં છું. બરાબર છે? સરસ મજાનો જવાબ આવશે. કમેન્ટ બોક્સમાં તમારે લખવાનો છે. આ 3 ગુણાકારને તમારે કમેન્ટ બોક્સની અંદર ફટાફટ લખીને દેવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થી મિત્રો મારા વિડીયો જોઈને આવડે છે. અને નથી આવડતો તો ફરીથી કમેન્ટ કરો, નવો વિડીયો તમને બનાવી દઈશ આના માટે સ્પેશિયલ. હવે આપણે આગળ વાત કરવાની છે જે છે દશાંશ વાળા, જેને ઘણા લોકો પરેશાન હોય છે, જેના લોકો માથું ખંજવેડે છે કે આ પોઈન્ટ વાળા દાખલા કેવી રીતના ગણવાના છે. તો એ તમને શીખડાવવા જઈ રહ્યો છું, જે તમારે છેલ્લે સુધી જોવાનું છે.